નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરામાં બુધવારે વરસેલા વરસાદ બાદ અકોટા ગામની પાછળ આવેલ દેવપુરામાં ફસાયેલા લોકોનું વહેલી સવારથી જ ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બુધવારે 13.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી હતી. તો ઉપરવાસમાં પણ થયેલા ભારે વરસાદને પરિણામે આજવા ડેમની સપાટી 212 ફૂટે જઈ પહોંચી છે. ત્યારે 15મી ઓગસ્ટ સુધી 211 ફૂટની સપાટી જાળવી રાખવા માટે મોડી રાત્રે આજવા ડેમના દરવાજા ખોલીને પાણી છોડાયું હતું, જેને પરિણામે વિશ્વામિત્રી નદીની સપાટી 28 ફૂટે જઈ પહોંચી છે. જેને પરિણામે અકોટા ગામની પાછળ આવેલા દેવપુરામાં રહેતા લોકો ફસાયા હતા, જેની તંત્રને જાણ થતાં તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વહેલી સવારના 6 કલાકથી જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 20થી વધુ લોકોને બચાવીને સલામત સ્થળે તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં કોંગ્રેસના પૂર્વ નગરસેવક ઇમ્તિયાઝ શેખ અને અન્ય સ્વયંસેવકો બચાવ કામગીરીમાં જોડાયા હતા. અકોટામાં આવેલી શિક્ષણ સમિતિની શાળા એ ખુદ જર્જરિત હાલતમાં હોવાથી અસરગ્રસ્તોને તંત્ર દ્વારા ત્યાં ખસેડવામાં આવ્યા ન હતા. ત્યારે કોંગ્રેસના પૂર્વ નગરસેવક ઇમ્તિયાઝ શેખ દ્વારા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલ દુલા સેટ બિલ્ડિંગમાં સલામત ઉતારો આપવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.